અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા જલારામ અંડરપાસમાં ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે। અંડરપાસના ભાગમાં સળિયા દેખાઈ રહ્યા છે, જેને લઈને વાહન ચાલકોને ડર લાગી રહ્યો છે। બ્રિજના ઉપરના ભાગેથી પોપડા ઉખડી ગયા છે અને અકસ્માતની ભીતિ વાહન ચાલકોને સતાવી રહી છે। અંડરપાસમાંથી પસાર થતા ટુ વ્હીલર ચાલકો માટે પોપડા પડવાનો ખતરો છે। હલકી ગુણવત્તાના રિપેરિંગને કારણે રોડની હાલત બગડી હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે। એમસી દ્વારા યોગ્ય રિસર્ફેસિંગ ન કરાયું હોવાનો પણ લોકો આક્ષેપ કરી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકાસની વાતો કરવામાં આવે છે। કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરવામાં આવે છે, પણ અત્યારે જે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, પાલડી અંડરપાસ જે આવેલો છે ત્યાંના દ્રશ્યો છે અને જે પ્રમાણે તમને સ્ક્રીનમાં પણ જોવા મળતું હશે કે જે રોડ છે તે રોડ પર ખાડા પડ્યા હોય તેવા દ્રશ્યો છે। સળિયા દેખાઈ રહ્યા છે રોડ પર અને સાથે જ જ્યારે આ રોડ પર વાહન કોઈ પણ પસાર થાય છે ત્યારે આ રોડ ધ્રુજતો હોય તેવું પણ લાગી રહ્યું છે। હાલ જે દ્રશ્યો આપને દેખાઈ રહ્યા હશે કે જે વાહનો પસાર થઈ રહ્યા છે તે વાહનો આ જે સળિયા દેખાઈ રહ્યા છે તેવા રોડ પરથી પસાર થઈ છે અને જો હજી તો ચોમાસાની શરૂઆત નથી થઈ, એ પહેલાં જ આવી સ્થિતિ જોવા મળી રહી છે, તો ચોમાસા બાદ હજી કેટલા રસ્તાઓ આવા જોવા મળશે અને કેટલી ખરાબ હાલત રસ્તાઓની જોવા મળશે તે જોવાનું રહેશે। ખાસ કરીને કોર્પોરેશન દ્વારા અહીંયા આ જે જગ્યા છે ત્યાં ડામર પૂરવામાં પણ આવ્યું હતું, પણ તે ડામર ફરી ઉખડી ગયું હોય તેવું લાગી રહ્યું છે અને ફરી આ જે રોડ છે ત્યાં સળિયા દેખાઈ રહ્યા હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। હજી ચોમાસાની શરૂઆત પહેલાં જ જે છે તે રોડ રસ્તાની આવી હાલત જોવા મળી રહી છે અને એક તરફ જ્યારે વિકસિત અમદાવાદની, વિકસિત ગુજરાતની વાતો કરવામાં આવે છે, પણ જે રોડ રસ્તાની જે હાલત જે જોવા મળી રહી છે તેમાં વિકાસ ક્યાંક ને ક્યાંક ન દેખાતો હોય તેવું લાગી રહ્યું છે। કેમેરામેન ગૌતમ જાદવ સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકસતા અમદાવાદના દાવા કરવામાં આવતા હોય છે, પણ આ દાવા ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થઈ રહ્યા છે, કારણ કે જે પ્રમાણેના દ્રશ્યો આપને હાલ દેખાઈ રહ્યા હશે કે લોકો જે છે તે જે અંડરબ્રિજમાંથી પસાર થાય છે તેનો જે ઉપરનો જે ભાગ છે ત્યાં સળિયા દેખાઈ રહ્યા છે અને પોપડું જે છે તે પણ જે છે તે લટકતું જોવા મળી રહ્યું છે। લોકો જે છે તેમના જીવ સામે જોખમ ઊભો થઈ રહ્યો છે, કારણ કે આ જે પોપડું લટકી રહ્યું છે તે ગમે ત્યારે પડી શકે તેવી હાલત અત્યારે જોવા મળી રહી છે અને જો કોઈ બનાવ બને, કોઈ વ્યક્તિ જ્યારે આની નીચેથી પસાર થતો હોય અને તેની ઉપર જો આ પડે અને જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો આના પાછળ જવાબદાર કોણ રહેશે તે હાલ જોવાનું રહેશે, કારણ કે કોર્પોરેશન દ્વારા કોઈ કામગીરી ન કરવામાં આવતી હોય તેવું અત્યારે હાલ લાગી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો જે પ્રમાણેના દ્રશ્યો આપણે હાલ જોયા કે જે પોપડું દેખાઈ રહ્યું છે અને જે છતનો જે ભાગ છે તેમાંથી પોપડા નીકળતા હોય અને સળિયા દેખાઈ રહ્યા હોય તેવા દ્રશ્યો હાલ આપણને જોવા મળી રહ્યા છે। કેમેરામેન ગૌતમ જાદવ સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ।